આજના કાર્યક્રમમાં કોટબીવાળા કરણભાઈ નું વક્તવ્ય સાંભળ્યું, એમને ખૂબ ખૂબ આભાર એમનો. આપણે સૌ શાંતિથી, હજી મહેમાન છોટાઉદેપુર આવી ગયા છે, નસવાડી પણ આવી ગયા છે, એટલે અડધો કલાકમાં પહોંચે છે. નસવાડી ચોકડીથી રેલીના ભાગરૂપે સભા સ્થળે પહોંચવાના છે. જે કોઈ વાજિંત્ર લઈને આવેલા હોય તે નસવાડી ચોકડી પહોંચી જાય, વાજિંત્ર વાળા. બીજું કે રોડની સામેની બાજુ પૂર્વમાં બાઇક તથા જે કઈ વાહન લાવેલા હોય એ પાર્કિંગ ત્યાં છે, એટલે ત્યાં પાર્કિંગ કરી દે. બીજું, માફ કરજો, આપણે આ મંડપની વ્યવસ્થા થઈ શકી નહીં, એટલે તડકે બેસવાનું છે. એટલે જે જગ્યાઓ એ ખાલી દેખાય છે, ઉભેલા તમામ ભાઈઓને મારી વિનંતી, યુવા મિત્રોને, કે આ જગ્યા જે છે એ ખાલી છે, એમાં આવીને બેસી જાય તો આજનો આપણો કાર્યક્રમ સફળ આપણે બનાવવાનું છે. આ કોઈ પક્ષ પાર્ટીનો કાર્યક્રમ નથી, સામાજિક કાર્યક્રમ છે. એટલે આપણે થોડા વધારે કલાકો બેસી રહી કાર્યક્રમને માણીએ અને સાંભળીએ, અને આપણામાંથી પણ કોઈકને બોલવાની વાત હોય તો અહીંયા નામ લખાવી શકો છો. હવે અહીંયા જે જગ્યા છે ત્યાં સ્થાન ગ્રહણ કરીએ. ટૂંક સમયમાં મહેમાનો આવે એ પછી કોઈને વારો મળશે નહીં, એટલા માટે આપ સૌને વિનંતી છે. જમણી બાજુ પાણીની વ્યવસ્થા છે, પાણી પી શકાય છે. બીજું, અહીંયા જે ગાદલા પર બેસેલા છે એમને મારી વિનંતી કે મહેમાનો આવે ત્યારે તમારે ખસી જવાનું છે, કેમ કે મહેમાનોને અહીંયા બેસવાનું છે આગળ, બરાબર છે. બીજું કે હવે અહીંયા એક ઠરાવ આવ્યો છે, ખેરકુવા ગામ, ઉટકોઈ ખેરકુવા, ત્યાં કોરી આવેલી છે. કોરી, તો એ કોરી તે આપણા લોકોને, ત્યાંના ગામના લોકોને, આજુબાજુના ગામના લોકોને ખૂબ જ તકલીફ પડે છે. જે કપચી કાઢે છે ત્યાં કોરી, જ્યાં બ્લાસ્ટિંગ થાય છે, એ બ્લાસ્ટિંગ દ્વારા બ્લાસ્ટિંગ થાય એટલે મોટો ધડાકો થાય. ધડાકો થાય એટલે આજુબાજુના નસવાડીના મિત્રોને હાર્દિક 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 જોહાર, અભિવાદન, સ્વાગત છે. તો એ બ્લાસ્ટિંગ થાય ત્યારે આજુબાજુના ઘરોને, મકાનોને, નળિયાને નુકસાન થાય છે, એવું અહીંયા લખેલું છે ઠરાવમાં. તો એ લોકો એનો વિરોધ કર્યો છે, અને થોડા જ સમયમાં એ કોરીના વિરોધમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. હવે આગળના વક્તા આપણે નાખલથી લાલુભાઈ, ટૂંકમાં જે કોઈ વક્તા આવે ટૂંકમાં તમારું વક્તવ્ય બોલવાનું છે, અને કોઈને લાગણી ના દુભાય એ હિસાબે આપણે વક્તવ્ય આપવાનું છે. આક્રોશમાં આવીને, ખુમારીમાં આવીને થોડું આપણે ગમે તેમ ના બોલીએ. બધાની આપણો સમાજ એ સહનશીલ અને ખૂબ જ ખંતી અને સ્વસાચી માણસો છીએ, એટલે આપણે એનું પાલન કરવું પડશે. અને તડકો લાગશે, થોડું વેઠવું પડશે. અત્યાર સુધી આઝાદીના 78 વર્ષ થયા, ત્યાં સુધી આપણે સહન કરતા આવ્યા છે. એટલે હજી આપણે સાચી આઝાદી માટેની આ લડત છે, એટલે આપણે સંગઠિત બની લડત આપવાની વાત છે. આપણા સમાજના ચિંતક લોકોને સાંભળવાના છે, અને આપણી જે પડતર પ્રશ્નો છે એને કઈ રીતે સોલ્વ કરીએ એ દિશામાં આજની આ સભા અને કાર્યક્રમ છે. અને જાહેર ઠરાવ પણ કરવાનો છે, એટલે ઠરાવમાં કાગળિયું ફરે છે, એમાં સહી અંગૂઠો કરી લેજો. એ ઠરાવ હું જાહેરમાં વાંચીશ
અને તમારે બધાએ એ ઠરાવ પાસ કરાવવાનો છે. હવે લાલુભાઈને નાખલથી 2 શબ્દમાં ટૂંકમાં વક્તવ્ય આપે લાલુભાઈ, પછી ટીનાભાઈ નસવાડીથી તૈયાર રહેજો, નંદુભાઈ તૈયાર રહેજો, કેશુભાઈ તૈયાર રહેજો, લાલુભાઈ દાખલ. બધાને જોહર, જય આદિવાસી. આજે આપણે આપણી એકતા અને આપણો સમાજ જે દિશાએ આગળ વધવાનો છે અને એ રીતે આપણે આપણા સમાજને કેવી રીતે આગળ લઈ જઈએ, આપણા સમાજનો વિકાસ કરીએ, આપણા સમાજમાં આપણા લોક સંસ્કૃતિનું જતન એ બાબતે આપણે જે થયા છે એ બાબતે આપણને મને જે બોલવાનો મોકો મળ્યો છે એ બધા મેં આભાર માનું છું. આપણા સમાજમાં ઘણા સમયથી આપણે જાણીએ છીએ કે શિક્ષણનું પ્રમાણ જે તે સમય દાહોદ અને દાહોદ પછી આપણે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ઘણા પ્રમાણમાં ઓછું થાય છે. તો એનું કારણ શું? એટલે પહેલાથી જ આપણો સમાજ અભણ હતો અને અત્યારે વધી રહ્યું છે શિક્ષણ પ્રમાણે. તો જે આપણા સમાજમાં બહારથી જે મજૂરી કરતા લોકો જે સ્થળાંતરિત ખેતી કરે છે અમુક એ લોકો જાય છે બરાબર છે, પણ મેં ઘણા વખત જોઉં છું કે એ લોકો પોતાના છોકરાઓને કે અમુક જે હોય એમને મજૂરી કરાવે છે અને પરિણામે શિક્ષણ લેતા નથી. ઘણી એવી બાબત છે જે આપણા સમાજને વિકાસથી રોકે છે. સિંચાઈની વાત કરીએ, હું નાખલથી આવું છું, એટલે હાલમાં જે અમારા વિસ્તારમાં જીએમડીસીનું અતિક્રમણ બાબતે જે પ્રશ્ન ચાલી રહ્યો છે, શરૂઆતમાં જીએમડીસી 1963માં બની હતી અને ત્યારબાદ આપણા વિસ્તારમાં અને અમુક ગુજરાતમાં કામગીરી ચાલુ થઈ. શરૂઆતમાં આંબા ડુંગર અને કડીપાણી પૂરતી જ હતી, પણ અત્યારે એનો વિસ્તાર વધી રહ્યો છે. એમાં કરવી, ખડલા અને અમુક જે ગામો છે આંબા ડુંગર એ સંપાદિત થવાના છે. ખાસ કરીને અત્યારે અમારા ગામમાં એના ડ્રિલિંગ માટે મશીન આવ્યા હતા અને અમારે કહેવામાં આવ્યું કે તમે આ બાબતે રોકટોક નહીં કરતા, પણ અમે લોકો જાગૃતિ લાયા અને એ બાબતે પણ અમારા પર રોકવામાં આવી કે તમે આ કેમ રોકો છો. પણ અમે એ મુદ્દે આગળ વધ્યા અને એવું અમને અમારા ગામમાં કે વિસ્તારમાં એ જાણવા મળે છે કે અમારે ત્યાં યુરેનિયમ ને અમુક પ્રકારની ધાતુ નકળે છે. તો એ જો સંશોધન થાય અને રિસર્ચ થાય તો એનું અસર કેટલા વિસ્તારોમાં પડી શકે છે. યુરેનિયમ જે ઝારખંડમાં છે અને એ જાદુખોડાના જે અસર આજુબાજુના વિસ્તારમાં હું છે. એટલે આ લડાઈ અમારા નાખલ ગામ કે પછી અમુક વિસ્તારો કે 28 ગામડા પૂરતી નથી કે હાઇડ્રો પ્રોજેક્ટ વાળા એમની લડાઈ પૂરતી નથી. આ લડાઈ આખા આપણે કવાંટ તાલુકાની છે, છોટાઉદેપુરની છે. અમે એવું વિચારીએ છીએ કે આ બાબતે તમે આવા જીએમડીસીને લાવો અને આવું ઉદ્યોગો ઊભા કરો. તો અમારી એવી ઈચ્છા છે કે એના બદલે તમે અમારા વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, આપણા કવાંટ તાલુકામાં શિક્ષણ જરાય નથી. તો એના બદલે જે અભણ લોકો છે એ સારામાં સારું કમાઈ શકે એના બદલે દરેક ગામમાં એક ફળિયામાં 2 બિલ્ડિંગ બાંધ્યા અને હીરા ઉદ્યોગ લાવે તો એ મહત્વનું, બહુ જ મહત્વનું છે. હું એવું કહું છું કે આપણે તમામ કવાંટ તાલુકા બીજા બી ઘણા બધા ઉદ્યોગ આવે છે, પણ અત્યારે જે આપણે આગળ આવવું હોય તો નાનામાં નાનો નાગરિક અને જે ગરીબ છે 25,000 થી 30,000 રૂપિયા કમાય છે. અન્ય પણ મુદ્દા છે. આપણે અમુક ઉદ્યોગો છે જે અગરબત્તી પણ બનાવી શકે છે, ઘણું બધું બનાવી શકે છે. તો અમારા વિસ્તારમાં અમે વિરોધ કર્યો છે અને જીએમડીસી બંધ થઈ છે, પણ આવનારા સમયની અંદર એ ગમે ત્યારે એનો પરિપત્ર આવ્યો નથી. અને હું એવું કહું છું કે અહીંયા જે જમીન છીનવાઈ રહી છે એવી ને એવી એમપીમાં પણ પરિસ્થિતિ છે અને મહારાષ્ટ્રના નંદુરબારમાં પણ થવા જઈ રહી છે. તો લડાઈ માત્ર
આપણા વિસ્તાર પૂરતી નથી. કેવડિયા ટુરિઝમનો વિસ્તાર વધી રહ્યો છે. એ વિસ્તાર છે મથાડ સુધી પહોંચ્યો છે અને ત્યાંની જમીનો પણ ટુરિઝમ બાબતે માંગવા માંગે છે. પછી એરપોર્ટ વાળા આવશે તો આપણું શું? એટલે હું મારા ગામ નાખલનો નાગરિક વતી તમામ મિત્રોને આહવાન કરું છું કે અમે અમારી લડાઈ લડી રહ્યા છીએ, પણ તમે અમારી સાથે જોડાવ અને આવનારા સમયમાં એકદમ બિન રાજકીય રીતે કોઈ પાર્ટી કોઈ પક્ષ નહીં, એના બદલે આપણે અન્ય ઉદ્યોગ લાવીએ જે પર્યાવરણને પ્રકૃતિને નુકસાન નહીં કરે, પણ એ રીતે કવાંટ તાલુકો સમૃદ્ધ બને. અને કવાંટ તાલુકાની સાથે સાથે આપણે છોટાઉદેપુર જિલ્લો, દાહોદ, પંચમહાલ, ગોધરા અને નર્મદા, આ બધા વિસ્તારોમાં આપણે આવી રીતે જાગૃત થઈએ તો નાનામાં નાના ઉદ્યોગો, અને જે મેં કીધું અત્યારે અભણ માણસ બી 30,000 થી 40,000 રૂપિયા કમાઈ શકે છે, તો એવા ઉદ્યોગો ગામડે ગામડે પણ આપવામાં આવે. હીરા ઉદ્યોગ તો ગામડાનો નાગરિક આગળ આવી શકે છે. અને સરકારને માત્ર એ જ કરવાનું છે કે લાઇટ આપો, લાઇટની સાથે સાથે તમે બિલ્ડિંગ બનાવી આપો. તો જે અભણ કારીગરો છે અને જે ઘણા બધા કારીગરો છે એ એમાં કરે. એક બાબત એ બી કહી દઉં કે સિંચાઈ આપણે ત્યાં નથી, ઉનાળામાં સિંચાઈ થતી નથી, તો સિંચાઈ આપણને મળી રહે તો જે પ્રમાણે હાથેશ્વરથી પાણી જઈ રહ્યું છે અન્ય જિલ્લામાં, પ્રેશર પંપ દાહોદ, એવું પાણી આપણા કોતળામાં છોડવામાં આવે. અને વધારે જરૂર પડે તો એ પાણી આપણા ખેતર, અમારે તો ડુંગર વિસ્તાર છે એટલે ડુંગરોમાં બી પાઇપલાઇન દ્વારા છોડવામાં આવે. તો આવી ખેતી થઈ શકે તો આપણો સમાજ ખેતી કરવા માટે સૌરાષ્ટ્ર જાય નહીં, એ મહત્વનું છે. અને આ બાબત તમામ તાલુકામાં, એટલે નસવાડી તાલુકો, કવાંટ તાલુકો અને છોટાઉદેપુર તાલુકાની વાત કરું કે આ તાલુકામાં જો આપણને આવી રીતનું પાણી સુવિધા મળે તો આપણે આપણી સમૃદ્ધિને આગળ વધતા રોકી નહીં શકીએ. ઘણી બાબત છે. ભ્રષ્ટાચારનો મુદ્દો છે. ભ્રષ્ટાચાર કઈ હદે પહોંચી ગયું છે આપણે જાણીએ છીએ. આપણા વિસ્તારમાં રોડ બને છે અને કઈ રીતે ઓછો 1-2 મહિનામાં કે 2 વર્ષમાં ઓછો થઈ જાય, એનું કારણ વધારે મેં નહીં કહેતો કારણ કે બીજા બધા ઘણા મુદ્દો છે, પણ આપણા વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર થયું છે એના વિશે હું કંઈ કહું કે પહેલા તો આપણે ભ્રષ્ટાચાર કરે છે પણ આપણે કેટલા સાચા છે આપણે જાણવાની જરૂર છે. આપણા સમાજમાં કોઈ બી આવાસ કે ગમે તે, પણ જે લોકો આપણે અગર આપણે સાચા હોવું હોય તો આપણે બી ભ્રષ્ટાચાર રોકી શકીએ. પહેલા આપણે સુધારવાનું છે. વ્યસનનો મુદ્દો છે. વ્યસનની વાત કરું અને મેં રાજકીય વ્યક્તિ છે તો મેં કદાચ આવી વાત કરું તો મેં હારી જાઉં, એ પણ મુદ્દો આવે. કારણ કે મેન મુદ્દો જે ભગત સમાજ છે કે ગમે તે, એ લોકો ભક્તિ કરે છે પણ વ્યસન કરે છે. વિમલ ખાઈ, પૂજાલાલ કે બધા અહીંયાથી 80% એ જ છે. અને મેં એ વાત પણ નહીં કરું પણ કરી દઉં. પણ એ બી એક મહત્વનો મુદ્દો છે કે તમારી એકાગ્રતા તૂટી રહી છે. એમાંથી તમે ગમે તેટલું ભજન કરો, ગમે તે કરો, પણ તમે જો વ્યસન ખાતા હોય તો તમારી પ્રાર્થના ઉપેરો નહીં પહોંચાડી. અને ટાઈમ મારો થતો જાય છે, બોલવાનું તો બહુ ઈચ્છા થાય પણ નહીં બોલતો. ભ્રષ્ટાચાર વિશે કહી દઉં હું કે 1062 નંબરનો જે હેલ્પલાઇન નંબર છે, એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાત, કોઈ પણ ક્ષેત્રમાં તમને કોઈ તલાટી કે પોલીસ વાળા કે ગમે તે ફોરેસ્ટર વિભાગ કે આરોગ્ય વિભાગના કર્મચારી લાંચ માંગે તો તમે સાક્ષી રહેજો અને એનો વિડીયો ઉતારજો અને પછી આગળ વધજો. તો આપણે જાગૃતતા કહેવાય. બંધારણની કલમ 19 આપણે બોલવાનો મોકો આપે છે. બંધારણની કલમ 22 આપણને કોઈ ધરપકડ કરી હે ને ગેરકાયદેસર પોલીસ વાળો તો આપણે રક્ષણ સામે એને કહી છે કે સાહેબ આ કલમ છે, તમારો કોઈ અધિકાર નથી. એટલે આવા અધિકારો મિત્રો તમે જાણજો. બંધારણને સમજવાની જરૂર છે. અને કાયદો અને વ્યવસ્થા 2005 નો કાયદો, વન અધિનિયમ, માહિતી અધિનિયમ, ભણવાનો અધિકાર, એ તમામ કાયદા છે. પણ હું વધારે નહીં બોલું અને મારો સમય પૂરો છે એટલે બધાને ફરી વખત કહી દઉં, જય જોહર, જય જોહર, જય આદિવાસી.